જય જોહર, જય આદિવાસી મિત્રો. હું ધમાલિયો કોરિયો આવી ગયો છું ઉંબર ઉમાનનો તમને ધમાલ કરાવવા માટે ને મોજ કરાવવા માટે, ધમાલિયા બનાવવા માટે. તો આપણે કીધેલું એ પ્રમાણે આજે આપણી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટ ક્યાંથી કરીએ છીએ એ જુઓ. સ્ટાર્ટ આપણે કરીએ છીએ આજે જેના લાખો કરોડો ભક્તો છે. ટોમેટો બોક્સ તો ઉભરાઈ જવાની છે એવા સ્થળે આપણે જઈ રહ્યા છે. તો ટાઇટલ વાંચીને તો ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જઈ રહ્યા છીએ મારા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ઝંડ હનુમાન સ્થળે, જે જાંબુઘોડા અભયારણ્યમાં આવેલું છે. તો આજે હું દાદાના લાખો કરોડો ભક્તોને દાદાના દર્શન કરાવવાનો છું અને દાદાને પ્રાર્થના કરવાનો છું કે મારા બધા ભક્તોને દાદા બધાની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરવાનો છું. તો આજની જર્ની ખૂબ જ સ્પેશિયલ થવાની છે મારા દાદાના ભક્તો માટે, કારણ કે આજે હું ઝંડ હનુમાન જવાનો છું. તો ખૂબ જ મજા આવવાની છે ફ્રેન્ડ્સ. વિડીયોને સ્કીપ ના કરતા, કારણ કે ઘણી બધી એવી માહિતી હું રસ્તામાં પણ આપવાનો છું. હું બરોડાથી જઈ રહ્યો છું ઝંડ હનુમાન. તો મજા આવશે આજે. તો ખૂબ જ ધમાલ મસ્તી કરવાની છે. તો તૈયાર થઈ જાઓ. તો ફાઇનલી તૈયાર થઈ ગયા છે જર્ની માટે જવા માટે. તો રેડી. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે આપણા સફર પર. તો
જાંબુઘોડા બજાર એ ખૂબ જ સરસ બજાર છે, જાંબુઘોડા બજાર. અહીંયા પણ આજે હાટ ભરાયો છે. બુધવારી છે આજે, બુધવારી મારા આદિવાસી બુધવારી આજે. પણ બુધવારી આજે ફરવાની જવાય કારણ કે આમ દર્શન કરવા જઈ રહ્યા મંદિરે એટલા માટે બનાવીશું. બુધવારી પર બી એક વિડીયો બનાવું. કા ટેન્શન લો તમે ગભરાવો નહીં. અહીંયા બોર્ડ મારેલું છે ફ્રેન્ડ્સ, જનરલમાં તરફ જવાનો રસ્તો. અહીંયાથી અંદર જવાનું છે. બસ તો ફ્રેન્ડ્સ આ રસ્તો તમને બતાવ્યો જે સીધો જઈ રહ્યો છે જનરલમાં તરફ. અને આ સાઈડ 2 એનર્જી ડ્રિંક છે તમારી ગાડીઓ માટે, જોઈ લો. પણ તમે લોકો જો ઘરેથી જ એનર્જી ડ્રિંક ફૂલ કરીને આવ્યા હોય તો પછી આપણે ડાયરેક્ટ જઈએ દાદાના દરબારમાં દર્શન કરવા માટે. તો ફૂલ જ છે, શું વાત છે, તમે તો બહુ ચાલાક છો યાર. તો પછી જઈએ દાદાના દરબારમાં. તો ચાલો. તો ફ્રેન્ડ્સ આ છે કડા ડેમ પ્રવાસ કેન્દ્ર ધનપુરી. તો જે લોકો કડા ડેમ દાદાના દર્શન કરીને પછી કડા ડેમ ફરવા માંગતા હોય તો આ રસ્તો છે, જે એક્ઝેક્ટ આ પેટ્રોલ પંપ જે આપણે વળ્યા ત્યાંની થોડીક જ આગળ જ છે. આ બોર્ડ મારેલું છે કડા ડેમ. તો આ રસ્તો સીધો કડા ડેમ જશે. તો પછી અહીંયા ફોટોશૂટ માટે તમે આવી શકો છો. આ રસ્તો છે અને અહીંયા બોર્ડ મારેલું છે. તો ફોટો શૂટિંગ માટે દાદાના દર્શન કર્યા પછી તમે અહીંયા કડા ડેમ આવી શકો છો. ઠીક છે, અહીંયા પણ આવવાનું ભૂલશો નહીં. ખૂબ જ સરસ છે, પાર્કિંગની બધી વ્યવસ્થા છે અંદર. પણ આપણે અત્યારે જઈશું દાદાના દરબારમાં. તો ફ્રેન્ડ્સ આજે તો ખૂબ જ જમાવટ છે ભક્તોની, ઘણી જબરી ભીડ છે આજે. આજે ખૂબ ભારી માત્રામાં પબ્લિક ભક્તોની પધરામણી થઈ છે અહીંયા ઝંડ હનુમાનમાં. લઈ લઈએ ને. અને રમકડા વાળા ને કિચનો વાળાને તો આજે મોજ જ મોજ છે. કેવું ભાઈ તમારે ગરાકી કેમ ડીમ ડીમ છે?
ભાઈ ખૂબ મોજમાં જ લાગે, આજે પબ્લિક ખૂબ આવી જ લાગે. બધી પ્રકારની વસ્તુઓ અહીંયા મળી જાય છે નાના બાળકોને. ગાડીઓ માટે કિચન ને બધા જ પ્રકારના કિચન મળી જશે. અને નાના બાળકો માટે ખૂબ જ સરસ રમકડા મળશે. તો ખરીદી કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઓફિસમાં જઈને હું ખાસ પરમિશન લીધી છે એટલા માટે વિડીયો ઉતારવા જશે. પણ કંઈ હું બોલવા નથી, શાંતિથી 2 હાથ જોડીને ખાલી દર્શન કરી લેવા વિનંતી છે. દાદાના દિલ પર હાથ રાખીને દર્શન કરી લેજો, બરાબર છે? કશું હું ત્યાં બોલવા નથી, શાંતિથી તમે દર્શન કરી લેજો. ચાલો આપ પ્લે કરતે ચાલશે. બે મિનિટ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી દાદાના દર્શન થઈ ગયા છે અને હવે હું બીજા સ્થળે તમને ફરવા લઈ જઈ રહ્યો છું. આ છે પ્રાચીન મંદિર જેના આપણે દર્શન કરવાના છે. ખૂબ જ પ્રાચીન અને જૂનું વારસાગત મંદિર છે. આમ રાખજો, આમ જ રાખ. ચાલુ છે, થોડું નજીક આમ રાખજો. અંદર આવતો. તો ફ્રેન્ડ્સ, અહીંયા ભોળેનાથનું મંદિર છે. બસ અહીંયા ભોલેનાથનું મંદિર છે. ખૂબ જ જૂનું અને પુરાણા પ્રાચીન સમયનું છે. તો જય ભોલેનાથ. અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં. જય ભોલેનાથ. ખૂબ જ સરસ છે મંદિર. પ્રાચીન સમયનું બનાવેલું છે. શિવલિંગ છે અને નંદીની પણ મૂર્તિ છે. ભોલેનાથના ભક્તો માટે ખાસ. જય ભોલે, જય ભોલે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે દાદાના દર્શન કરી લીધા છે અને પ્રાચીન શિવલિંગના પણ દર્શન કરી લીધા છે. તો હવે આપણે અર્જુનનો કૂવો અને ભીમની ઘંટીએ જવાના છે. જે પ્રાચીન સમયમાં થયેલું એ બધી જગ્યાએ આપણે જવાના છે. તો વિડીયો સ્કીપ ના કરતા અને જોતા રહો. હું હવે તમને આગળ લઈ જઈ રહ્યો છું આગળના
દર્શન કરવા માટે, આગળના સ્થળોના દર્શન કરવા માટે. અને ત્યાં હું કંઈક નવું ટ્રાય કરવાનો છું, તો જોતા રહો. હવે આગળ આપણે જવાના છીએ. बस हर दिन कुछ नया सीखो, हर दिन कुछ नया देखो, और सबसे जरूरी बात, अपने ऊपर भरोसा रखो. कल जो भी हुआ ફ્રેન્ડ્સ નજીક જ છે ભીમની ઘંટી. જે ઝાડમાંથી આકાર પામીને બન્યું છે અને ઝાડના મૂળિયાની અંદર તો ટીલવે થયું છે. ખૂબ જ સરસ છે, તો અહીંયા પણ આવવાનું ભૂલતા નહીં. એટલે લે ચાલુ કર મારી જોડે જોડે પછી આવતી રહેવાનું ને. તો ખૂબ જ જોરદાર રસ્તો છે અહીંયા, તમે જોઈ શકો છો. ચાલવાની અસલી મજા તો અહીંયા જ આવે ભાઈ. થોડા પગ બગ છૂટા પાડો યાર, અને આવા સ્થળે ફરવા માટે મજા આવશે. આવતો માં જોડે કેમેરામેન આવતારો માં જોડે. તો જોઈ શકો છો કેવી ચઢાણ છે અહીંયા. ચાલવાની તો મજા આવી જશે તમને, અને જે લોકો ચાલતા નહીં એ બી ચાલતા શીખી જશે. આ તો દાદાની કૃપા છે યાર, જે ચાલતા ના હોય એ બી ચાલતા થઈ જશે એવી જગ્યા છે આ. મજા કરો યાર તમે.
ગોઠવ્યા એનું શું કારણ છે યાર? આ પથ્થર ગોઠવે છે લોકો, એનું કંઈક કારણ છે કે શું? એકની પર એક પથ્થર મૂકે છે, આ કોઈ માન્યતા છે કે લોકોના બંગલા 1 માળના 2 માળના બની જાય એ પ્રમાણે પથ્થર ગોઠવે છે કે શું? આપણે પણ ગોઠવીએ હમણાં થોડીક વાર, બરાબર? પથરા બતાડી દે લોકોને. લોકોએ તો 6-6 7-8 માળની માંગણી કરી દીધી છે દાદા જોડે. 6-6 7-8 માળના બંગલા બનાવવા માંગે છે, તો અહીંયા પથરા ગોઠવી દેલા છે. અહીંયા આવો ત્યારે આ પથ્થર ગોઠવવાનું ભૂલતા નહીં, અમે બધે પથ્થર ગોઠવવાના છે અમને. ચાલો ભીમની ઘંટીએ પહેલા જઈએ. બંધ કરો, ચાલુ જ રહે. કેમ? નાની પણ બહુ ઊંડી છે. ઊંડી બહુ છે. જોલે ને તો ફ્રેન્ડ્સ, આપણી પાછળ એક્ઝેક્ટ ભીમની ઘંટી છે. જ્યારે પાંડવોને વનવાસ થયો હતો ત્યારે ભીમ પોતાના હાથેથી એ ઘંટીએ દળતા હતા અને બધા પોતાનું જમવાનું બનાવતા હતા. તો હવે આપણે જઈ રહ્યા છે ભીમની ઘંટીના દર્શન કરવા માટે. તો ચાલો, ચાલુ રાખજો. હવે ચાલુ રાખજો ને, ચાલુ છે ને? હા. ફોટો પાડ લેજો. તો ફ્રેન્ડ્સ, આ જોઈ રહ્યા છો તમે આપણી આજુબાજુ કેટલું કુદરતી અને રમણીય સ્થળ છે, જોઈ લો. ફેરવીને આ બાજુ મારી તરફ લેતો આવે. તો આપણે અર્જુનનો કૂવો, ભીમની ઘંટી બધું જોઈ લીધું. હવે આપણે આ જે ઝંડ હનુમાન મંદિર છે એની સ્થાપના, એની મૂર્તિની સ્થાપના કેવી રીતે થઈ, એનો ઇતિહાસ શું છે એ બી જાણવું જરૂરી છે. ખાલી અહીંયા આવીને ફરી લીધું એટલે પતી ગયું એવું નહીં વિચારવાનું. તો એનો ઇતિહાસ એવો છે, તો ભીમ પાસે 10,000 હાથીઓ જેટલું બળ હતું. એટલા માટે ભીમને છે ને એ શક્તિઓનું એમને અભિમાન હતું, ઘમંડ હતું. એટલા માટે હનુમાનજીને જ્યારે એમના ઘમંડ તોડવાનું વિચાર્યું અને પછી હનુમાનજીએ દુર્બળ વાનરનો વેશ ધરી અને ભીમના રસ્તામાં આવીને સૂઈ ગયા અને એમના રસ્તામાં એમની પૂંછડી આડી મૂકી દીધી. જ્યારે ભીમ આવ્યા એ રસ્તા પર, ત્યારે હનુમાનજીને કીધું કે તમે આ પૂંછડી તમારી હટાવો. તો હનુમાનજીએ કીધું કે મારીમાં એટલી તાકાત નથી કે હું એ પૂંછડી મારી હટાવી શકું. તો પછી હનુમાનજીએ કીધું કે તમે તમારી અંદર તાકાત હોય તો તમે પૂંછડી હટાવીને પછી જતા રહો. તો પછી ભીમે ખૂબ જ પ્રયત્ન કર્યો એ પૂંછડી હટાવવા માટે, પણ પૂરી તાકાત લગાડી દીધી, પણ એ પૂંછડી હટાવી શક્યા નહીં. તો પછી ભીમને ખબર પડી કે આ કોઈ સાધારણ પુરુષ નથી, આ કોઈ મહાન વ્યક્તિ છે અને કોઈ એવી અદ્ભુત શક્તિ છે. તો પછી ભીમે કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ છે. તો મારાથી ભૂલ થઈ ગઈ છે એવું ભીમે હનુમાનજીને કીધું. ત્યારે હનુમાનજીએ પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા અને એમને દર્શન આપ્યા. ત્યારે ભીમે એમને પ્રાર્થના કરી કે તમે સમુદ્ર મંથન વખતે જે રૂપ ધારણ કર્યું હતું એ મને દર્શન કરાવો. ત્યારે હનુમાનજીએ જે અદ્ભુત દર્શન કરાવ્યા સમુદ્ર મંથન વખતેના, તો ભીમે દર્શન કર્યા. અને તો પછી ભીમે પથ્થરમાંથી કોતરીને જે રુદ્ર સ્વરૂપ એમને દર્શન થયા એને પથ્થરમાં કોતરીને પછી આ ઝંડ હનુમાનની મૂર્તિનું નિર્માણ કર્યું હતું. અને આ 18 કે 20 ફૂટની આ મૂર્તિ છે. અને જે ભીમે
પોતાના હાથેથી બનાવેલી છે. તો આ છે એનો ઇતિહાસ, એ પણ જાણવો જરૂરી છે. તો મજા આવશે. હવે ફ્રેન્ડ્સ, હવે આપણે પથ્થર ગોઠવા જઈએ. લે ઓલા અહીંયા કો ઇમ્પા ભાડો તો અને ઇમ્પા જ્યાં ભાડે સા ત્યાં બધે બંગલા જ બંગલા, જ્યાં ભાડે સા બધે બંગલા જ બંગલા ઊભા કરી કે હારું મારે તો એક બંગલો અહીંયા ઊભો કરી દેવો પડે. એટલે હનુમાનજીની કૃપાથી મારે તો એક બંગલો આવી જાયેલા. તે હા આપણે એક બંગલો ઊભો કરી દઈએ. અહીંયા થારા બધા ગળી ગળીમાં બંગલા આવેલા. કોઈક 5 માળનો, કોઈક 5 માળનો બનાવી રહ્યો, કોઈક 10 માળનો બનાવી, કોઈક 7 માળનો બનાવી રહ્યો. તો મારી હાથે વારી આવી જોઈએ ને તે હવે નિહાતે ગોઠવી દઉં. એ પહેલો માળ તે મજબૂત જ છે લા, પાર્કિંગ વાળો. એ પાર્કિંગ વાળો, એ બીજો અને એ ત્રીજો. એલા હલે કા પાયા મજબૂત છે કે નહીં. એ ચોથો અને ઉપર ફાર્મ હાઉસ જેવું એટલે નાનું રાખીએ, બરાબર છે. આ 5મો. જય બજરંગ બલી. બધાના હાથ 10 માળના બંગલા છે. મારો 5 માળનો દુબો કરી આલજી હો ને. જય બજરંગ બલી, દયા રાખજે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે દાદાના દર્શન કરી લીધા છે. દાદા બાજુ બતાવો, પાછા બાજુ. તો દાદાના દર્શન પણ કરી લીધા છે. અર્જુનનો કૂવો, ભીમની ઘંટી અને પેલું પથ્થાદે આપણે ગોઠવી દીધલા છે. તે હાવ હારું ભૂખ લાગલી છે. તે હાવ તો હું ને મેં રોટલો ને શાક, મારો આદિવાસી ખાવાનું તમને ખવડાવવા લીધવાનું. તે હાવ ખાઈ લઈએ, બરાબર છે. ભૂખ ઘણી લાગલી છે, ચાલો ખાઈ લઈએ. તો ફાઇનલી ભાઈને ભૂખ બહુ બધી લાગી છે અને આપણે પ્રિયંકા હોટલ, મારા રમેશભાઈ રાઠવાની હોટલે આપણે જમવા માટે આવ્યા છે. એમ તો ઝંડ હનુમાનમાં પણ ઘણી બધી હોટલો છે, પણ મારી ફેવરેટ પ્રિયંકા હોટલ રમેશભાઈને ત્યાં શું જમું છું, રોટલો અને શાક. તો ચાલો આપણે જમી લઈએ બસ. તો ફાઇનલી આપણી ડીશ લાગી ગઈ છે. સેવ ટામેટાનું શાક આપણને ફેવરેટ છે, એટલા માટે સેવ ટામેટા મંગાવ્યું છે. અને લસણની ચટણી, જે આ મારી ફેવરેટ છે. બસ લસણની ચટણી અને રોટલો, મકાઈનો રોટલો. એકવાર ટેસ્ટ કરજો તમે. અહીં નજીક લાગી. તો ફર્સ્ટ આપણે લસણની ચટણી અને સેવ ટામેટાનું શાક ટેસ્ટ કરવા જઈ રહ્યા છે. પહેલાં મારા સબસ્ક્રાઈબરને ખવડાવો યાર. ગજબ ટેસ્ટ છે યાર, ગજબ. તો અહીં આવો, ત્યારે રમેશભાઈની હોટલે જમવાનું ભૂલતા નહીં, બરાબર છે. રોટલો અને શાક, બધી પ્રકારની વસ્તુ સ્વાદ આ ગયો. સ્વાદ એકદમ જબરજસ્ત છે. ટેસ્ટમાં પૂછવું ના પડે યાર, એકદમ એક નંબરનો ટેસ્ટ છે. તો ફ્રેન્ડ્સ, આજે દાદાના દર્શન કરીને ખૂબ જ મજા આવી હશે. અને મજા આવી જ હોય તો પછી વિડીયોને લાઈક કરી દો. અને જે ફ્રેન્ડ્સ આપણા સાથી મિત્રો છે, જે શનિ રવિ માટે ત્યાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, શું વાત કરું છું, ટાઈમ જ નથી. અરે સાહેબ, ટાઈમ કાઢો. આપણે સાહેબ કંપનીમાં નોકરી કરતા હશે, કોઈ ઓફિસમાં નોકરી કરતા હશે, કે પછી આપણો કોઈ ધંધો હશે, કે પછી આપણે કોઈ કંપનીના સ્થાપક હશે, પણ તો કામ તો આપણે કરવાનું છે સાહેબ. હજાર કમાતા હશે તો લાખો પાછળ, લાખો કમાતા હશે તો કરોડો પાછળ, અને કરોડો તો કમાતા હશે તો અબજો પાછળ. અને અબજો વાળા બિચારાને તો ઊંઘ જ નહીં આવતી હોય. તો સાહેબ, આપણે કામ કરતા જઈને જ જે વર્ષના 365 દિવસ છે, એની અંદર જે શનિ રવિ આવે છે, પકડો, શનિ રવિ જે આવે છે, એની અંદર આપણે આવા ધાર્મિક અને પવિત્ર સ્થળે આપણે જવાનું છે. પ્રકૃતિના ખોળે આપણે આ વારસામાં મળેલા સ્થળોને આપણે ત્યાં જવાનું છે અને મોજ મજા કરવાની છે. અને ખાલી 5-10 મિનિટ, ખાલી 5-10 મિનિટ ત્યાં તમે બેસો. ત્યાંનો જંગલ છે, વૃક્ષો છે, પક્ષીઓનો કલરવ છે, એ તમે આમ નિહાળો અને જે મજા આવશે. તો ફ્રેન્ડ્સ, આ પ્રકૃતિના સ્થળો પર આપણે આવવાનું છે, ત્યાં ફરવાનું છે અને મજા કરવાની છે. મજાની સાથે સાથે ત્યાં 5-10 મિનિટ બેસો અને જે પ્રકૃતિ કુદરતે આપણને વારસામાં જે ભેટ આપી છે એને નિહાળો. તો આપણા રોજિંદા કાર્યક્રમમાં બી ફેર પડશે. જે લોકો શનિ રવિ જવાનું પ્લાન કરી રહ્યા છે, તેમને આ વિડીયો સેન્ડ કરો, જેથી કરીને એમની જર્ની બેસ્ટ બને. અને વિડીયો ગમ્યો જ હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં તમે જે પણ મને કહેવા માંગતા હોય
એ લખી નાખજો. અને કંઈ પણ ના હોય તો પછી જય શ્રી રામ, જય શ્રી હનુમાન અને જય ઝંડ હનુમાન વાળા દાદા લખવાનું ભૂલતા નહીં. બાકી ભાઈ ઇન્સ્ટાગ્રામ પર પણ આવી ગયો છે, તો ઇન્સ્ટાગ્રામની લિંક પણ આપણે નીચે મૂકેલી છે, તો ત્યાં પણ મને ફોલો કરી લો. ત્યાં પણ આપણે નવી નવી રીલ્સ મૂકી રહ્યા છે, તો ત્યાં પણ આપણે ધમાલ મચાવી રહ્યા છે. તો તે જોવા માટે તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી લો. અને જે લોકો આ વિડીયો સાથે આપણા નવા સાથી મિત્રો જોડાયા છે એમને ખાસ નમ્ર વિનંતી છે કે હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આપણે હજુ આ તો શરૂઆત જ છે. દાદાના આશીર્વાદ તો મળી જ ગયા છે. હવે આપણે પ્રકૃતિના ખોળે નવી નવી જગ્યાએ હજુ જવાના છે અને તમને મોજ કરાવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હજુ કરી નાખો અને હમણાં જ કરી નાખો. બાકી મારા ખાસ ભાઈબંધો મને કહી રહ્યા છે કે તું આટલી મોજમાં કેમ છે? તો એમને ખાલી એટલું જ કહેવાનું છે કે શું કહેવાનું ખબર છે? દુનિયા પડી ગઈ એ ખોજમાં સાહેબ, દુનિયા પડી ગઈ એ ખોજમાં, આ ધમાલિયો ફરે કે મોજમાં. જ્યારે ઝંડવાળા દાદાનો હાથ હોય તો આ ધમાલિયો ફરે જ ને મોજમાં. મળીએ આપણે આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જોહર, જય આદિવાસી, જય ઝંડ હનુમાન વાળા દાદા.